મારી પ્રભાતના બોરની દેવી એ મારી કુડા કલિયાની કાળી લાગણી મારી મેલડી તન મનાવો પણ બાપ દુનિયાની માલિકા સાથ જેને જેને મેલડી મળી ગઈ હોય જેને જેને મેલડીનું ભજન કરી લીધું ને કળયુગની માલિકા છે મેલડી કે ભોય પથારી તને ભૂખ્યો હુવારું દેહની પાડી દઉં ખાલ આટલું દુઃખ દેતા જો મને મેલડીને નો છોડીને તો પછી તને કરી દઉં યાર આ ગોધાવટા ગામની ધીંગી ધરતી અને ગોધાવટા ગામની ધીંગી ધરતીની માથે સાહેબ આજ મારી રાજમાન રાજેશ્વરી એક અઘોરીની મસાણી મારી જોગમાયા માં મેલડીએ જે અહીં મંડાણ માંડ્યા છે એક દી ગોધાવટા ગામની માલિપા સાહેબ વાઘેલા પરિવારની માલિપા મારા કાળુ ભુવા થઈ ગયા અને કાળુ ભુવાએ મારી જોગમાયા મેલડી એક દી ગોધાવટાના શમશાનની માલિપા મારી જોગમાયાનું મંડાણ માંડ્યું હતું પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે ગોઠાવટાના શમશાનની માલિકા માં મેલડીનું ભજન અને માં મેલડીની ભક્તિ કરતા કરતા એક દી કાળુ ભુવા તો આલોક છોડીને પરલોકની માલિકા વિયા ગયા અને આજ જે જગ્યાની માથે બેઠા છે હું તમે જે અહીંયા આનંદ કરી રહ્યા છે સાહેબ આ કાળુ ભુવાની ભક્તિ કાળુ ભુવાની જે મિલકત એની જમીન જાંગી ગોધાવટા ગામના સીમાડાની માથે ગણાય બાપા એક વેરણ વગડો ગણાય ચાણકી અને ગોધાવટા બે ગામનું અહીંયા શમશાન છે સાહેબ મોજૂદ છે આ જગ્યા આ જે ભેણી છે આપણે જે બેઠા છે આજ માં મેલડી જ્યાં બેઠા છે બે ગામનું શમશાન છે સાહેબ અને એક દી આજ જે માતાજીનું બાનું લઈને દુનિયાની માલિકા જે ઉજળા થઈને ફરી રહ્યા છે માં ભગવતી મેલડીના પ્રતાપે સાહેબ કાળુ ભુવા તો આલોક છોડીને પરલોક વિયા ગયા અને વર્ષોના કદાચ વાણા વાઈ ગયા છે પણ આ જગ્યાની માથે ધોળા દીએ નીકળો તમને ભણકારા વાગે અરે સાહેબ દાઢી મૂછનો ધણી કદાચ બપોરના 12-1 ના ટાઈમે નીકળે તો એના રૂમાના ખમખમ બેઠા થઈ જાય આ ઈ જગ્યા ઈ ધરતી ઈ ભેણી પણ એક દી સાહેબ આજ માં મેલડીનું જેની માથે બાનું છે ગોકા ભુવાના મનની માલિકા એવો વિચાર આવ્યો કે લાવી નહીં આજ મારો બાપ તો કદાચ મેલડીનું ભજન કરીને આ લોક છોડીને પરલોકની માલિકા વિયા ગયા અને મારા ગોધાવટા ગામના શમશાનની માલિકા આજ મારી મેલડીને મારા બાપે બેહારી છે પણ જો કદાચ મારી મેલડીનો હુકમ થાય ને મારી મેલડી જો કદાચ રજા આપે ને તો એક દી મારા બાપની દેવીને મારી વાડીના શેઠાની માથે ગામના સીમાડાની માથે બેહારી પણ કવિ કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય તમારા અંતરના ઊંડાણની આ પેટની માલિકા કોઈ એવી વાત પડી હોય ને સાહેબ બધાયને ન કહેવાય અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય પણ સોરે બેહીન નો ચિતરાય ચિતની વાતો સંકરા અમુક વાતને ગામના સોરે નો કરાય સાહેબ
ગોગા બુઆ મનની માલિપા વિચાર કરે શું કરું, ક્યાં જાઉં, કોને કહું. અને સાહેબ આજની તારીખમાં હું તમને એક સાચી ઠોકીને કહું છું, 5 ગાંડાને હાચવવા હારા એક મેલડીને હાચવવી હારી નથી. હા, 5 ગાંડાને પાલવી લેવાય. આ ઈ છે સાહેબ. આના દોર માથે ચડી જાવ, જો લગાર તમે ચૂકી ગયા હોય ને સાહેબ, આ કોઈને ન છોડે. ઈ કાળી નાગણી છે. ક્યાં જાવ, કોને કહું, પોતાના મનની માલિપા એકલા એકલા ઘાટ કરે. માને લાવી કઈ રીતે લાવી, કોને વાત કરું. અને સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું મેલડી આપે. એ સાહેબ આ કળિયુગની માલિપા મેલડી એટલે કાળીનો એકો હુકમનું પાનું કહેવાય સાહેબ. દુનિયાની માલિપા દેવની હારે રમત તમે બાજી રમવા બેસી જાઓ, પણ એમાં જો મેલડીનું હુકમનું પાનું હાથમાં આવી ગયું ને પછી દુનિયામાં હું નથી બાળકો કોઈ તમને જીતી શકે છે. ગોગા બુઆ મનમાં વિચાર કરે ક્યાં જાવ, કોને કહું, પણ કોઈ નો કરે હું મેલડી કરે. મેલડીનો સમય આવ્યો સાહેબ, સમય બાકી ગયો. તમારા મનની માલિપા ઓરતા હોય ને સાહેબ, એનો સમય આવે. આવા સમયે ચારણકી ગામના વતની આલાભાઈ બાંબા માલધારી માતાજીના શ્યામ સેવકાઈ બેઠા છે. આ બેયનો ભેટો થયો સાહેબ. અને તેથી ગોગા બુઆએ આલાભાઈને વાત કરી કે આલાભાઈ, મારી વાડીના શેઠે ધોળા દિવસે માણા નીકળે, ધોળા દીએ તારોડિયા દેખાય. કેટલાય ની કદાચ સાહેબ અહીં દેખાઈ ગયા છે તારોડિયા. ધોળા દિવસે તારોડિયા દેખાઈ ગયા છે. અરે સાહેબ છોડો, આ ફરતી વાડી રહી. અહીં કદાચ કોઈ દાઢી મૂછનો ધણી ન હોય, હારે પોતાનો ધણી ન હોય, કોઈ બેન દીકરી એકલી ખેતીવાડીનું કામ કરવાનો સાહેબ આવી છે. આ ઈ જગ્યા છે. અને ગોગાભાઈ તેથી આલાભાઈ બાંબા માલધારીને એટલી વાત કરી, આલાભાઈ મારા મનની માલિપા એક ઓરતા છે કે મારો બાપ તો આલોક છોડી પરલોકની માલિપા વિયો ગયો, પણ મસાણની માલિપા એક મેલડીને મેઘતા ગયા છે. હે ભાઈ, મારા મનની માલિપા એટલો ઓરતો છે કે જો ઈ મેલડી આવે ને તો આ મારી વાડીના શેઠાની માથે આ જે જગ્યા છે, દિવસ ઉગે ને હાથ મેં માણાને ભણકારા વાગે ને, આ જગ્યાની માથે એકવાર મારી મેલડી આવે ને તો એના નામના દોઢિયા તીરસોળ આ માંડવા છે. અને સાહેબ આલાભાઈ બાંબા માલધારી ભરવાડ ચાણકીના વતની જે બેઠા છે એને મનની માલિપા વિચાર એવો આવ્યો, અને તો મારી મેલડીએ હુગાડ્યું છે. તેથી આ ગોગાભાઈ ભુવાને ખંભે હાથ નાખીને એટલું, ગોગાભાઈ જો મેલડીને લાવી હોય ને બાપ, દુનિયા તારી હારે આવે કે ન આવે, પણ હાલ હું તારી હારે મેલડીને લાવવા માટે તૈયાર છું. માં મેલડીને વાત રાખવી છે ને માં મેલડીને આ જગતની માથે આવવું છે. બે અહીંથી સાહેબ ગોધાવતાના શમશાનની માલિપા થઈ અને એક 3 પાંખાળું તીરસુલ છે અત્યારે હાલે મોજૂદ છે સાહેબ મારી મેલડીના થડાની માથે. ઈ ત્રિશુલ ને લઈ અને સાહેબ ત્રિશુલ ન્યાથી ફેરવી એના વાડીના શેઠે આવીને આ માતાજીને હાકલો કર્યો, એ મારા બાપની દેવ જોજે મારી વગડાની માલિપા એકલું ઝાડવું હોય ને એમ બે ગામના શમશાનના શેઠાની માથે મારી આજ ઉતારો ગોકો એકલો છો, પણ મારી હું દુબળો છું, પણ હે શમશાનની માલિપા બેઠેલી મારી બાપ કાળુની દેવ, મારી તું જો દુબળી ન હોય તો હું તારી વસ્તી છું, તને હાકલો કરું છું બાપ. સાહેબ આટલો મોઢામાંથી શબ્દ પૂરો થાય
અને શીશાડો બાદ જેમ આકાશમાંથી છૂટે ને એમ ગોધાવટાના શમશાનની માલિપાથી તેથી મારી મેલડી નીકળી હો. આલાભાઈ અને ગોગાભાઈ બે સાહેબ હાથમાં ત્રિશુળ લઈને શેઠાની માથે ઊભા હતા ને પણ આકાશમાંથી જેમ ચોમાસાનો મુસળાધાર વરસાદ વરસતો અને જેમ વીજળી આવે ને સાહેબ એમ એક તેજનું પ્રતીક આમથી ગામ ગોધાવટાના શમશાનની માલિપાથી આમ નીકળ્યું સાહેબ અને આવી અને હાથની માલિપા ત્રિશુળ હતું ત્રિશુળની માલિપા મારી મેલડીનું તેજ હમાઈ ગયું અને પોતાના શરીરની માલિપા જેમ ભગવતીનો આવેશ આવે એમ શરીરની માલિપા શ્રેષ્ઠ રૂવાડા બેઠા થઈ ગયા છે. આજ જેને આપણે ભુવા કહી છીએ સાહેબ જેથી કઈ ભુવા નતા પણ જેને એવો વિશ્વાસ હતો આલાભાઈ બાંબા અને ગોકાભાઈ બે ભાડે તેજ હમાઈ તો ગયું સાહેબ પણ તેથી જમણા હાથની માલિપા ત્રિશુળ લઈને વાડીના શેઠાની માથે એક ધોળીની ઢગલી કરીને માથે મારી મેલડીને વિહામો આજની તારીખમાં ત્રિશુળ મોજૂદ છે. અરે ગામના બે પાંચ નાના બાળકો હતા માં મેલડીના નામની જય બોલાવી છે પણ તેથી ગોકાભાઈ આલાભાઈ ને એટલું કીધું ભાઈ એવા માતા મેલડી તો આવ્યા આપણે ભાળવીએ એનું પ્રતીક આવ્યું મારા શ્રેષ્ઠ રૂમાડા બેઠા થઈ ગયા પણ હવે મેલડી નું નામ શું રાખશું કારણ કે સાહેબ ચાણકી અને ગોધાવટા બે ગામનું આ શમશાન છે અને તેથી બે મળી અને એટલું કીધું જે મોઢાની માલિપાથી આજ મેલડી બોલાવે ને ઈ નામ આનું રાખવું સાહેબ અને તેથી ગોકાભાઈના મોઢાની માલિપાથી એક જ શબ્દ નીકળ્યો અઘોરીની મસાણી મેલડી સાહેબ આનું નામ રાખી દે એ મેલડી વગડાની અઘોરીની મેલડી
સાહેબ મારી મેલડીનું નામ સમસાઈ ગયું, કારણ કે ગોધાવટાની માલિપા હતા ત્યાં સુધી તો ખાલી મસાણી મેલડી જ હતું, પણ આ આવ્યા પછી જે માતાજીએ પેટની માલિપાથી ઉબળકો આપ્યો, જે મોઢામાંથી શબ્દ નીકળ્યો કે એક વેરણ વગડાની અઘોરીના શમશાનની મેલડી, અને માં મેલડી આસન વાળી ઓબા, પણ તેથી ગોકાભાઈની આંખોના ખૂણા ખાલી ભીના થયા ને, પણ વાડીના શેઠે બેઠી બેઠી તીરસુરની માલિપા મારી મેલડી તગર તગર જોતી હતી ને એટલું કીધું તું, જા મારા બાપ, દુનિયાની માલિપા દાણા નો જોતો, કોઈની સામે લાંબો હાથ નો કરતો, પણ દુનિયાની માલિપા એકવાર તારા હોઠ ખાલી ખુલે, જીભ ઊંચી થાય ઈ પહેલા તો હામન સોટી જાવ તારી મસાણી. માતા મેલડી વિચાર કરે સાહેબ, કોઈ દેવબડા નથી સાહેબ, ભગવાન હોય, માતાજી હોય, રામદેવજી મહારાજ હોય, દેવબડા નથી, તમારું વાકીન મોટું છે સાહેબ. પણ તેથી ગોકાભાઈ અને આલાભાઈ હાથ જોડીને માતાજીના જ્યારે વિહામ આપ્યો તેથી મનમાં એક જ વર્તો કર્યો, પાણી જોઈજે હો. ગામની માલપાથી એક વગડાની માલપા તને લાવવાનું એટલું જ કારણ છે કે મારી અહીં ધોળા દીએ ઝાંઝવા પડે છે, ધોળા દીએ તારોડિયા દેખાય છે, અને તેથી મારી ભગવતી મારી કાળુ ભુવાની કાળી નાગણી એટલું કીધું, જા બાપ, આ દુનિયાની માલિપા શેઠાની માથે મારી મેલડીનો આ પગ પડે, અને આની માલિપા એક નહીં પણ 70 શમશાનની માલિપા હુતા હોય, જો એકને પડખું ફરવા દઉં તારી મેલડી નહીં બાપ. એક નહીં પણ આ જગ્યાની માલિપા 70 કદાચ ગમે એવો મોટા ઠીમ હોતા હોય, અને જો એકને પડખું ફરવા દઉં તો કાળુ ભુવાની કાળી નાગણી મેલડી નહીં. પણ બાપ ધાર્યું તો હવ આપે, ધાર્યું હવ આપે, પણ અણધાર્યું આપે ઈ મારી આ ગોકા ભુવાની મેલડી બેઠી છે. અને તેથી માતા મેલડીનું મંડાણું સાહેબ સેદી કદાચ હવા પાણીનો તાવો કર્યો છે, માતાજીને ગૂગલનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખીને આ જગની માથે જમાડી છે. પણ તેથી આસન વાળીને બેઠેલી મારી મેલડી એટલું જ બોલી, હો સાહેબ, સમય સમય બળવાન છે, કોઈ પુરુષ બળવાન નથી, માણસનો સમય બળવાન હોય છે. ગોકા ભેવા મેઘલી અંધારી રાતે નિંદ્રાના આધીન બન્યા હતા, તેથી મારી કુડા કંડિયાની કાળી નાગણી સપનાની માલિકા થઈ. સપનાની માલિકા થઈને એટલું કીધું, મારા ભુવા સાંભળ બાપુ, એક હું માતા વગડાની અઘોરીના શમશાનની મેલડી તે મને નામ પાડ્યું છે.
દુનિયાની માલિપા ધાર્યું કામ કરીશ ને અણધાર્યું કરીશ, પણ જોજે મગજની માલિપા કોઈ દી ઘમંડ નો લાવતો હું કઈ કરું છું, જે કઈ કરવાનું છે મારે મેલડીને કરવાનું છે, તું તો એક ખાલી નિમિત્ત છો બાપ. અવરનવર સપનાની માલિકા માં ભગવતી મેલડી જાય, માન દીકરો બે વાત કરે સાહેબ, પણ એક દી ગોકા ભુવા ને માં મેલડીના ધૂળના ધડીમલે સાહેબા વાડીના છેટે મનની માલિકા એક એવો વર્તો આવ્યો છે, અને આ જે કઈ આપણે વાતો કરી કોઈ 1000 વર્ષ 500 વર્ષ 100 વર્ષ વીતી નથી ગયા સાહેબ, કાલની વાતો છે. આપ બધાય જોતા હોય, જાણ્યું હોય. તેથી એને મનની માલિકા વિચારા ગયે મારી મેલડી દેવ માડી, હવે તો તને અહીંયા રાજાય નમે, પરજાય નમે, હિન્દુ ને મુસલમાન બધાય નમે છે. મારી મારા મનની માલિકા એક ઓરતો છે કે એક તારા નામનો ટુકડો મારે 5-15 માણસો ના જમાડવા છે, પણ જોજે મારી મારા ખિસ્સા હોહરવા હાથ જાય છે, મારી પાસે સંપત્તિ નથી બાપ. અને સાહેબ આટલો ઓરતો કરીને રાતે હોઈ ગયા, રાતના 12-1 ના ટકોરે પાછી મારી કાળી નાગણી ગઈ હો. એ બુઆ જાગ બાપ, આ તારા મનની માલિકા ઓરતો હતો ને કે 5-25 માણસ જમાડવા જાઉં, મેલડી તને ત્રાંબાના પત્રે લેખ કરી દઉં, 5-25 ગામને, એક ગામના નહીં ફરતા 3 ગામને ધુમાડા બાંધાય, હું મેલડી પૂરું કરી દઈશ. પણ સાહેબ વિશ્વાસ મોટો હોવો જોઈએ. તેથી ગોગા બુઆએ મેલડીને સપનામાં વાત કરી, મારી જોઈએ દુનિયામાં હું ગોગો જગતની માલિકા ખોટો પડું, પણ જગતમાં તારી સામે કોઈની લાંબી આંગળી થાય મને નહીં મંજૂર. અને તેથી મારી મેલડીએ કીધું જા બાપ, ફરતા 3 ગામને ધુમાડા બંધ કર, ક્યાંથી આવે છે, કોણ લાવે છે, કોણ ખાઈ જાય તારે નથી જોવાનું, તારે ખાલી મારો ધડીમલો હાંચવીને અહીં બેહવાનું છે. જાઉં મેલડી પૂરું પાડી દઈશ. અને સાહેબ એક દિના સમયે 5000 માણાની હેઠ આ મારી મેલડી આ જગતની માથે 5000 માણા સાહેબ. અને પછી તો સાહેબ તમે આગળ ઉપર જાણો છો, 11 વર્ષમાં 12 દીકરીને પ્રભુતામાં પગલા માં મેલડીએ ભરાવ્યા છે. સાહેબ કોઈનું નામ નથી દેતો, પણ દુનિયાની માલિકા એક દી મારી કાળુ ભુવાની મેલડી કે જાજા મારા ગોકા ભુવા દુનિયામાં મૂછુની માથે લીંબુ લટકતા હોય, પણ એક વાર જો અહીં આવે ને સલામ નો ભરાવું તો તારી દુનિયાની માલિકા સાહેબ અને એક મેલડીનો મને પોતાને ભરોસો છે, આ બધાયને હોય જ સાહેબ, પણ દુનિયાના વૈદ હકીમ ડોક્ટર અને આજના જે ટેકનોલોજી મશીન છે સાહેબ, જે આપણા દેહના રિપોર્ટ કરવા વાળા, આ બધાય થાકી જાય. મશીનના રિપોર્ટ પૂરા થઈ જાય, ડોક્ટરનો મગજ બંધ થઈ જાય, એનું ભણતર પૂરું થઈ જાય, ત્યાંથી મારી મેલડીનો એકડો ઘૂંટા ઈ મેલડી છે.
અને જે વાત છે સાહેબ સત્ય વાત છે, કોઈ ગાલ પુરાણની વાતો નથી સાહેબ. પ્રકાશભાઈ નાગરભાઈ પ્રજાપતિ અમદાવાદના સાહેબ આજે હાલની તારીખમાં જીવત જાગત છે, મોજૂદ છે. 15-20 વર્ષના વાણા સાહેબ વાઈ ગયા. 20 વર્ષના વાણા વાઈ ગયેલા. કાંઈક ડોક્ટર, કાંઈક ભુવા, કાંઈક ભક્તો, કાંઈક હકીમો, કોઈ સાધુ સંત ફકીર બધે ફરીને છેલ્લે નિહાકો નાખીને થાકીને બેહી ગયેલા. શું કામ? કે જેના ખોળે શેર માટીની ખોટ હતી. શેર માટીની ખોટ જગતની માલમાં થાકી ગયા. પણ કોઈનો ધણી થાય ને એનો મારી મેલડી ધણી થાય. ક્યાં? અમદાવાદ. જ્ઞાતે પ્રજાપતિ છે સાહેબ. અને પ્રકાશભાઈ નાગરભાઈ પ્રજાપતિના કાને કોઈ વાત નાખી છે કે બધેથી થાકી ગયા કે હા બાપ હવે દુનિયાની માલપા કોઈ દેવ માથે અમને ભરોસો નથી રહ્યો. શું કામ સાહેબ? એની રીતે માથા તો ફટક્યા જ હોય ને. પાણા એટલા પીરને જા એટલા દેવ કરી નાખેલા છે. પણ કોઈ દેવનો ઉપાસક, દેવનો વિશ્વાસુ એને મળ્યો, એને એટલું કીધું ભાઈ બધેથી ભલે તમે થાકી ગયા, પણ એકવાર બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાનું ગોધાવટા ગામ છે સાહેબ, પંખીના માળા જેવું છે. એના સીમાડાની માથે એક વેરણ વગડાની માલિપા કાળી નાગણી અઘોરીના સમસાનની મેલડી બેઠી છે અને ગોકા ભુવાનું સાનિધ્ય છે. એકવાર ન્યા જીઆઈ બાપ, પછી ફરીવાર તું ક્યાંય નો જાત. અને સાહેબ બે માણસ પ્રકાશભાઈના ઘરેથી પોતાની ધર્મપત્ની અનિતાબેન બે માણસ સાહેબ અહીંયા આવ્યા હો સાહેબ, પૂછતા કારણ કે અજાણ્યા આંધળા એક સમાન છે. આવી અને માં મેલડીના સાનિધ્યની માલિપા સાહેબ ભીષણ વાળી ખોળો પાથરીને બે માણસ પગે તો લાગ્યા, પણ ગોકા ભુવાના કાને એટલી જ વાત નાખી, ભુવા ભુવા દુનિયા આખી જગત ફરી અને હવે છેલ્લે થાકીને આવ્યા છે. આ છેલ્લો એક આશરો છે અને જો આ મેલની બાવડું ન પકડે ને તો હવે ક્યાંય જાવું જ નથી. વિધાતાએ કદાચ અમારા ભાગ્યમાં કાંઈ નહીં લખ્યું હોય, પણ સાહેબ આજની તારીખમાં ભુવા કોઈ દાણા જોતા નથી કે બહુ ધૂણતાય નથી સાહેબ. પણ એને માં મેલડીની મૂર્તિ સામે આમ ત્રિશુળ સામે નજર કરીને સાહેબ એ તો એનું ભજન ઈ ભુવા જાણતા હશે ને મેલડી જાણતી હશે. પણ અંતરના ઊંડાણની માલિપાથી એક હુબકો આવ્યો ને મનની માલિપા ગોકા ભુવાએ તેથી એટલું કીધું કે મારી જેદી આ મંડાણ માંડ્યું તેથી તે એમ કીધું તો તારી જીભ ઊંચી થાય પૂરું કરી દઉં તો મેલડી કરી તે મને દુનિયાની સામે લાંબો હાથ આજ સુધી આમ કરવાય નથી દીધો, તું મને કરવાય નહીં દઈશ, મને ભરોસો છે. મારી મારા બે હાથને ફેલાવીને મારી માટે નથી માંગતો. એક અબળા દીકરી બાઈ આવી છે ને બેન, મારી દુનિયાની માલિપા થાકીને આવી છે. દુનિયાના દેવ થાકી ગયા, પણ મારા બાપ કાળુની મેલડી જો શમશાનની માલિપા તું નો થાકી ગઈ હોય ને, એ મેલડી, એ મેલડી, મારી ઉંગેના હાથમાં 1000 માળાના આહુડા લુખે. એક પ્રજાપતિની દીકરી, પ્રજાપતિની બાઈ ઠેઠ અમદાવાદની માલિપાથી તારો ભરોસો લઈને આવી છે. અને મારી તારા વિશ્વાસે અહીંયા આવ્યા છે. અને મારી મેલડી તારી માથે વિશ્વાસ રાખે એને તું મરવા દેતો તું માનો કહેવાય. અને સાહેબ ગોકા ભુવાને મારી મેલડીનો એક હુબકો આવ્યો સાહેબ. ધૂણ્યા નતા, દાણા નતા આપ્યા, દાણા જોયા નતા, પણ એટલું કીધું આજ મારી
મારી મેલડીના સાનિધ્યની મારી પાસે શેર માટીની આશા લઈને આવ્યા છો ને બે પણ જા બાપ આજ મારી મેલડીનો એવો હુકમ છે કે કદાચ એક નાણે બેલડાના બે આપે ને તો જ એમ માનજે કે મારા બાપ કાળુની મેલડી મારી મેલડી મારી મેલડી મારી મોટા ભુવાની તારી લાગણી તારી લાગણી Baby